તરફ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પણ પીએમ મોદીની અપીલનો સહર્ષ સ્વીકાર કરી અને નિર્ણય કર્યો કે હવેથી કેન્દ્રીય મંત્રી પાટીલ કોઈ પણ સરકારી કે ખાનગી કાર્યક્રમમાં પાયલોટિંગ અથવા એસ્કોર્ટ ગાડીના કાફલાનો ઉપયોગ નહીં કરે। કેન્દ્રીય મંત્રી પાટીલે જ્યાં સુધી યુદ્ધની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પાયલોટિંગ કે એસ્કોર્ટ કારનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કર્યો છે। પાટીલે કહ્યું કે વિશ્વ ક્રૂડ ઓઇલ કટોકટી અને યુદ્ધ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યું હોય ત્યારે એક જવાબદાર જનપ્રતિનિધિ તરીકે ઈંધણ બચાવવું આપણી નૈતિક ફરજ છે। આ નિયમનો અમલ આજથી જ શરૂ કરી દેવાયો છે। પાયલોટિંગ અથવા એસ્કોર્ટ ગાડીના કાફલાનો ઉપયોગ નહીં કરે। કેન્દ્રીય મંત્રી પાટીલે જ્યાં સુધી યુદ્ધની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પાયલોટિંગ કે એસ્કોર્ટ કારનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કર્યો છે। પાટીલે કહ્યું કે વિશ્વ ક્રૂડ ઓઇલ કટોકટી અને યુદ્ધ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યું હોય ત્યારે એક જવાબદાર જનપ્રતિનિધિ તરીકે ઈંધણ બચાવવું આપણી નૈતિક ફરજ છે। આ નિયમનો અમલ આજથી જ શરૂ કરી દેવાયો છે।